કૂતરો ઓસરીમાં રમી રહેલી એકાદ વર્ષની માસૂમ દીકરીને દીપડાની જેમ ઉપાડીને ભાગ્યો. ડઘાઈ ગયેલી બાળકી રડવા લાગી. રૂવાડા ઊભા થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ. તરત જ દીકરીના પિતા પાવડો લઈને દોડ્યા. જો કે નરભક્ષી કૂતરો મોઢામાંથી બાળકીને મૂકી દેવાના બદલે બાળકીને લઈને ભાગ્યો. જો કે સદનસીબે એના મોઢામાંથી બાળકી પડી ગઈ. પછી તો પિતાએ બાળકીને ઉઠાવીને છાની રાખવાનો પ્રયાસ કર્યો અને બાદમાં સારવાર માટે ખસેડાઈ. જોઈને જ ધ્રુજી જવાય છે. ત્યારે જેની સાથે બન્યું છે અને જે પિતાએ જોયું છે એને કેટલી ફાળ પડી હશે એ કલ્પના જ હચમચાવી મૂકે છે. આ ઘટના અમરેલીના ચિતલ નજીક આવેલા જસવંતગઢ ગામમાં બની છે, જ્યાં માનવભક્ષી કૂતરાઓએ ભયંકર આતંક મચાવ્યો. દાવા પ્રમાણે છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયમાં આ વિસ્તારમાં 25થી વધુ બાળકોને આવા કૂતરાઓએ નિશાન બનાવ્યા છે. હવે જસવંતગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની દીકરી ભોગ બની છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં કૂતરાઓનો આતંક એટલો ખતરનાક છે કે બાળકોને શેરીમાં રમવા માટે મોકલતા પણ બીક લાગી રહી છે. આ અગાઉ રેકડિયા રસ્તા ઉપર પણ એક પરપ્રાંતીય મજૂરની છોકરીને આ રીતે કૂતરો ઉપાડી અને બાળકનું મૃત્યુ નિપજાવેલ. તદુપરાંત જસવંતગઢ ગામના એક ખેડૂતને પણ ઈજાગ્રસ્ત કરેલ અને ગઈકાલે ચિત્તલ રાંઢિયા રોડ ઉપર પણ આવો બનાવ બનેલ છે, જે પરપ્રાંતીય મજૂરના બાળકને એકદમ જેમ દીપડો હુમલો કરે તે રીતે ભયંકર રીતે હુમલો કરી બાળકને ઈજાગ્રસ્ત કરેલ. તેમના પિતા જોઈ જતા આ શ્વાનના મોઢામાંથી આ બાળકને છોડાવેલ છે. આવા અવારનવાર ચિત્તલ જસવંતગઢ ગામની સીમમાં બનતા આવા બનાવો બનતા હોય. અગાઉ પણ મેં મારા વિડીયો દ્વારા તંત્રને આ બાબતે યોગ્ય કરવા માટે રજૂઆત કરેલી છે. મારા દીકરાને 18 વર્ષનો દીકરો હતો, આશરે એમ ગણો ને એટલે કે 5મા મહિનાની 5મી તારીખે 2024માં અત્યારે અમારે એક અત્યંત હિંસક કૂતરાઓ છે અમારા એરિયામાં જસવંતગઢ ગામમાં, બરોબર, કે જે નાના બાળકો છે 2 વર્ષથી માંડીને 5 વર્ષ સુધીના બાળકો છે એને ભોગ બનાવે છે, બરોબર. આમાં ઘણી વાર રજૂઆત કર્યા છતાં બરોબર કોઈ આનો નિવાડો આવતો નથી. બધી જગ્યાએ રજૂઆત કરેલી છે છતાંય કોઈ નિવાડો આવતો નથી. મારા બાળકને લગભગ અંદાજે 32-35 ટાંકા આવેલા હતા, બરોબર. સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરો એમ કીધેલા હતા કે આ કૂતરું નથી કરડ્યું, આ કોઈક બીજું એવું હિંસક પ્રાણી છે. અમે એને કીધું કે ના ના, હકીકત આ વસ્તુ આ જ બનેલી છે. અને આ એક બાળકને આજે એને રાઈટ 1 વર્ષની ઉપર 3-4 મહિના થઈ ગયા, બરોબર. અત્યાર સુધીમાં આના એક જ કૂતરાએ 10 કૂતરાઓનું ટોળું છે. આ કૂતરાઓના ટોળાએ લગભગ ઓછામાં ઓછા 20 થી 25 બાળકોને અતિ ગંભીર ઈજા પહોંચાડી છે. અને લગભગ મારા અંદાજે 2 પરપ્રાંતીય મજૂરને બાળકીઓ હતી એને મોતને ઘાટ ઉતારી દીધેલ છે, બરોબર. ગઈકાલે જે વિડીયો બનેલો છે, ગઈકાલે જે બનાવ બનેલો છે, આપણે ચિત્તલથી રાંઢિયા તરફ જાય એ રસ્તે ત્રિલોક બાયોકોલ નામની ફેક્ટરી છે હરેશભાઈ અસલાલિયાની, બરોબર. તો ત્યાં એ બનાવ બનેલો છે. તો એ બાળકીને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અતિ ગંભીર રીતે ક્રૂરતા રીતે એ કૂતરું આવેલું છે. અતિ ગંભીર રીતે એને બાળકને ઈજા પહોંચાડેલી છે, બરોબર. તંત્રને વારંવાર રજૂઆત કરતા છતાંય આ કોઈનો નિવાડો આવતો નથી. ઘણીવાર આપણે મામલતદારને મેલ મોકલેલો છે, ફોરેસ્ટ અધિકારીઓને મેલ મોકલેલો છે, એની મારી પાસે પુરાવાય છે, મેં મેલ મોકલેલા છે એના, બરોબર. પણ છતાંય ફોરેસ્ટ અધિકારીનો હજી હમણાં મારી પાસે 2 મહિના પહેલા હજી લેટર આવ્યો કે તમારા ગામમાં આ વસ્તુ બને છે, જ્યારે મેં 5મા મહિનામાં 2024માં મોકલેલું હતું. હવે એનો જવાબ અત્યારે ઠેઠ આવ્યો. હવે એને હું જવાબ દેવો, હું કરું? આ તંત્ર શું કરે? અહીંના લોકોનું કહેવું છે કે છેલ્લા લગભગ 12 થી 15 મહિનાથી આ શ્વાન છે તેમનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. અત્યારે જે આપ શ્વાન જોઈ રહ્યા છો જે કાળા કલરનું છે, કદાચ આ એ શ્વાન છે કે નહીં ખબર નહીં, પરંતુ સીસીટીવી કેમેરામાં જે શ્વાન કેદ થયું છે તેમણે આ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 20 થી વધુ બાળકોને આ શ્વાને નિશાન બનાવ્યા છે. આ વિસ્તારના લોકો શ્વાનના ત્રાસથી હવે છુટકારો ઈચ્છી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.